આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાના વલણ પર ગરમાઈ છે રાજનીતિ। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આક્ષેપ કર્યો છે કે ચેતર પોતાના કામ મંજૂર કરાવવા માટે કલેક્ટર પર દબાણ લાવે છે અને ધરણા કરવાની ચીમકી આપે છે। તેમણે જિલ્લા કલેક્ટરમાં યોજાયેલી બેઠકને પણ ગેરબંધારણીય ગણાવી। સાંસદે કલેક્ટરે ધમકીના સ્વરમાં કહ્યું છે કે ચેતરથી દબાવવાની જરૂર નથી। મનસુખ વસાવાએ આ મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની વાત કરી છે। ધમકી આપી શકું છું કલેક્ટરને, હો નર્મદાના કલેક્ટરને ને ટ્રાઇબલ પ્લાનિંગ હું પણ ધમકી આપીશું। હું પણ એમની સામે સરકારમાં લખીને કાયદેસરની કાર્યવાહી કરી કે આવી રીતના દબાણમાં આવીને કામ કરે છે। ભૂતકાળમાં પણ આ કલેક્ટર ઓફિસમાં અમને આપના કાર્યકર્તાએ કલેક્ટર ઓફિસના દરવાજો તોડીને બારી બારણા કરે, એ વખતે કલેક્ટરે દબાઈ ગયા અને ફરિયાદ નથી કરી। એટલે આવા ખોટા લોકોને કલેક્ટર નર્મદા એમનો તરફદારી કરે છે, બચાવ કરે છે, એમનાથી ડરે છે।